હવે સમય આવી ગયો છે કે આજના સમયમાં સનાતનની ગર્જના તરીકે ઉભરી આવેલા અવાજનો સ્વાગત કરવાનો, જે નામે હજારો યુવાનોના હૃદયમાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે ગૌરવની જ્યોતિ પ્રજ્વલિત કરી છે એવા વ્યક્તિત્વ જે સ્ટેજ પર આવતાની સાથે જ ઉર્જા, તેજ અને આત્મવિશ્વાસ ફેલાવે છે, આપણી વચ્ચે આવી રહ્યા છે એક અગ્રણી હિન્દુ વક્તા, પ્રેરણાદાયી વિચારક અને પ્રભાવશાળી પ્રભાવક શ્રી હરેશભાઈ ઠક્કર. જોરદાર તાળીઓ અને જય શ્રી રામની ગુંજ સાથે આપણે એમને આમંત્રિત કરીશું. શ્રી હરેશભાઈ ઠક્કર, કર્ણાવતી પશ્ચિમ સંચાલક સંઘ RSS. ખૂબ ખૂબ તાલીઓથી આપણે એમને વધાવીશું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હરેશભાઈ ઠક્કર. જય શ્રી રામ. સુંદર મજાની થાળી વ્યંજનો પીરસાયા હોય, સારું ભોજન આરોગી રહ્યા હોઈએ અને કોઈ કાંકરો આવી જાય અને જે સ્થિતિ થાય આપણે સૌની, મને લાગે છે લગભગ એવું જ મને બોલાવીને તમારા રંગમાં ભંગ પાડ્યો છે. હું કોઈ પ્રખર વક્તા, કોઈ ઉપદેશક આવું કંઈ છું નહીં. મને કેવળ એટલું કહેવામાં આવ્યું કે બહુ સુંદર કાર્યક્રમ ચાલતો હોય તો થોડી ગંભીર વાતો કરવી. મારી ઈચ્છા વિરુદ્ધ મારે બોલવાનું છે. હું પણ તમારી જેવો જ ઉત્સુક છું કે આગામી કાર્યક્રમ જે ચાલવાનો છે ડાયરાનો, જે કલાકારો અહીંયા બેઠા છે એ સૌને જોતા એમ થાય કે મારે પણ બહુ સમય નહીં લઈને કાર્યક્રમને ન્યાય આપવો જોઈએ. દેશવાલી આ વસ્તીના વિરાટ હિન્દુ સંમેલનમાં અત્રે પધારેલ પરમ શ્રદ્ધેય ભાગવત કથાકાર, જેમણે હમણાં જ આપણને ધર્મદર્શન કરાવ્યું, માધુર્ય વાણીના ઓજસ એવા પરમ પૂજ્ય શ્રી મનુ મહારાજજી, વસ્તી સંયોજક શ્રી જયંતિભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાગ સંઘચાલક માન્ય શ્રી હર્ષભાઈ, અન્ય અધિકારીગણ એવં અત્રે વિરાટ સંખ્યામાં ઉપસ્થિત સજ્જન બંધુ ભગીની માતૃશક્તિ, આપણને ધ્યાનમાં આવે છે કે અનેક જગ્યા પર આ પ્રકારે હિન્દુ સંમેલનો ચાલી રહ્યા છે. મને કોઈએ પૂછ્યું કે આ હિન્દુ સંમેલનોનું આયોજન કર્યું છે એટલે ચૂંટણી આવી ગઈ નજીક છે એવું છે? તો મને કહેવું પડ્યું કે ભાઈ મને ખબર નથી ચૂંટણી ક્યારે છે, પણ આ જે હિન્દુ સંમેલન છે એ વાસ્તવમાં હિન્દુ સમાજે નક્કી કરેલો કાર્યક્રમ છે. આ સમાજની શક્તિના આધાર ઉપર થઈ રહેલું સંમેલન છે. આજે જેને આપણે શક્તિ કહીએ છીએ, તો આ શક્તિનું જે પ્રેરણા કેન્દ્ર છે, એનું બિંદુ છે, એની પાછળનું જે હાર્દ છે, એ એક નિશ્ચિત કાર્યક્રમને લઈને આયોજિત આ કાર્યક્રમ છે. આપણે સૌ જાણીએ છીએ, આપણી પાસે માહિતી પણ આવી હશે, આ 2026નું વર્ષ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ છે. 1925થી શરૂ થયેલા સંગઠનની યાત્રા એણે 100 વર્ષ પૂરા કર્યા છે. આ યાત્રાના ધુરંધર જે હતા, નિર્માતા હતા, એક ડૉક્ટર હતા, મેડિકલ ડૉક્ટર હતા, ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર, જેણે 1925માં સંઘની સ્થાપના કરી નાગપુરમાં. એકમેવ લક્ષ્ય હતું
હિન્દુ સમાજ સંગઠિત બનીને વિચાર કરે. લક્ષ્ય શું હતું? તત્કાલીન લક્ષ્ય હતું આ દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત થાય, ભારત માતાની બેડીઓ તૂટે, એક સ્વતંત્ર રીતે સ્વતંત્ર ભારતમાં ભારતીયો શ્વાસ લે. સૌનું લક્ષ્ય એક જ હતું, સમાન લક્ષ્ય હતું. અને એ વખતે એવા રાષ્ટ્રવાદી નેતાઓ કામ પણ કરતા હતા. પરંતુ સંઘ નિર્માતા ડોક્ટર હેડગેવારજીના હૃદયમાં એનાથી પણ એક આગળનો વિચાર રમતો હતો. જાહેર જીવનના અનેક ક્ષેત્રોનો અનુભવ હતો. અનેક લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે કામ કરવાનો અનુભવ હતો. પ્રખર દેશભક્ત નેતાઓના સાનિધ્યમાં રહીને એમણે આ દેશ માટેની જે કંઈ બ્લુ પ્રિન્ટ, જે માર્ગ એમણે પ્રશસ્ત કર્યો, એમણે સાંભળ્યો, એમણે સમજ્યો. માર્ગ સાચો હતો, ભારત માતા મુક્ત થવી જોઈએ. પરંતુ હૃદયમાં હજી કંઈ ખૂટતું હતું ડોક્ટર હેડગેવારજીને, અને એ હતું કે અંગ્રેજોથી તો મુક્ત થઈ જઈશું, પણ આત્મવિસ્મૃતિનો રોગ જ્યાં લાગુ પડ્યો છે, સ્વનો જે લોપ થયો છે, શેના માટે સ્વાતંત્ર્ય જોઈએ છે, એનો છેદ ઉડી ગયો છે. અગર દાળ ભાત શાક રોટલી ગટર પાણી લાઇટ વીજળી બંદર રેલવે ટપાલ આ તો બધું અંગ્રેજો પણ આપવાના હતા ને આપતા હતા. તો લડાઈ શેના માટે હતી? દેશની સ્વતંત્રતાની લડાઈ શેના માટે હતી? ત્યારે એમને લાગતું હતું કે આ જ્યાં સ્વનો લોપ થયો છે, સ્વનો વિસ્મૃતિકરણ થયું, અને આ સ્વ એટલે શું, કોને લાગુ પડ્યું? તો ભારતનો સૌથી મોટો બહુમતી વિશાળ જનસમુદાય હિન્દુ સમાજ, એનો આત્મવિસ્મૃતિનો રોગ આ દેશને ભરડામાં લીધો હતો. હિન્દુ મનોદશા શું હતી, બલકે કેવી રીતે કરવામાં આવી હતી? આજે તો હિન્દુ સંમેલનના નામે હિન્દુ શબ્દનો છૂટથી ઉપયોગ કરીએ છીએ. 1925માં હિન્દુ છું એવું બોલવું એનો અર્થ છે કે તમે જુનવાણી છો, દકિયાનુસી છો, યુ આર ફંડામેન્ટલિસ્ટ, યુ આર ઓર્થોડોક્સ, યુ આર કોમ્યુનલ. કોઈ હિન્દુ બોલવા તૈયાર નહોતું થતું. આ સંકુચિત છે, કન્ઝર્વેટિવ છે. આપણા જ દેશના પ્રખર રાષ્ટ્રપુરુષ પંડિત જવાહરલાલ નહેરુનું પબ્લિક ડોમેઇનમાં તમે જશો, ગૂગલમાં તો મળશે, આઈ એમ અ હિન્દુ બાય એન એક્સિડન્ટ. હું તો દુર્ભાગ્ય હિન્દુ છું, આવું બોલવાવાળા પંડિત જવાહરલાલ નહેરુ. મને ગધેડો કહી શકો, મને હિન્દુ નહીં કહેતા. આ મારી વાણી નથી, મારી વાત નથી, આ પબ્લિક ડોમેઇનમાં છે. જેને હિન્દુત્વ સાથે આટલી સંકુચિતતાનો ભાર લાગતો હતો, કાળક્રમે કેવળ પંડિત જવાહરલાલ નહેરુ સુધી આ વાત સીમિત નહોતી રહી. મોટા મોટા દેશ નેતાઓની સાથે પણ આ જ ભાવનું જાગરણ થયું હતું કે હિન્દુ હિન્દુ શું કરવું છે, દેશને સ્વતંત્રતા માટે કામ કરો, સાથે મળીએ. જ્યારે ડોક્ટર હેડગેવારજી એક યુગદ્રષ્ટા તરીકે જ્યારે 1920માં ખિલાફત આંદોલનનું દુષ્પરિણામ ભારતના હિન્દુ સમાજને ભોગવતા જોયું, ત્યારે એના મનમાં સંઘ નામનો વિચાર શરૂ થઈ ગયો હતો. 1925માં સંઘનું શાશ્વત મૂર્ત સ્વરૂપ એ શક્તિ તરીકે બહાર આવ્યું. હૃદયમાં એ આંદોલન ક્યારનું ચાલુ થઈ ગયું હતું? 5 વર્ષ પહેલા. અગર આ દેશની અંદર સ્વતંત્રતાનો
નાદ કરવો છે, પણ એનો ભોગ લેવા માટે કેવળ હિન્દુ સમાજ. આજે વંદે માતરમના 150 વર્ષનું ગાન કરીએ છીએ. એ વંદે માતરમનું 1920માં શરતી આંદોલન શું હતું મુસલમાનો તરફથી? મોહમ્મદ અલી, શૌકત અલી, કોંગ્રેસના નેતાઓ કન્ડિશનલી વાત કરી રહ્યા હતા કે અગર કોંગ્રેસને મુસલમાનોનો સહકાર જોઈએ છે, વંદે માતરમ હટાવો, ગાંધી ટોપી નહીં પહેરીએ, વંદે માતરમ નહીં બોલીએ, ભારત માતા કી જય બોલીશું નહીં. આ બધી શરતોનો સ્વીકાર કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા. એવા પ્રખર વાતાવરણની અંદર ડોક્ટરજીને લાગ્યું કે હિન્દુ સમાજ દબાયેલો, કચડાયેલો, ભોગ બનેલો સમાજ છે અને આટલા વિરાટ જનસમુદાયની અંદર નવચૈતન્ય તરીકે કંઈ ને કંઈ કામ કરવું પડશે. ચેતનાનો સંચારના સ્વરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925માં એક નાનકડા મેદાનથી શરૂ થયેલી આ યાત્રા, આ ચિનગારી, આ આંદોલન, આ અભિયાન, આ લડાઈ આજે કેવળ ભારત નહીં, ભારતના 76 દેશોની અંદર આ વિચારથી કામ ચાલી રહ્યું છે. પણ મિત્રો, સંઘના પહેલા દિવસથી સંઘે ક્યારેય સમાજ ઉપર હાવી થવાનો પ્રયત્ન નથી કર્યો. સંઘ હંમેશા કહેતું આવ્યું છે કે સંઘ હિન્દુ સમાજનું સંગઠન કરે છે. સંઘે આ સમાજમાં ચાલનારું સંગઠન નથી. It is not working within society, it is purely the organization of the society, હિન્દુ સમાજ. અને એટલા માટે કાલાંતરે હિન્દુ સમાજની શક્તિનું આકલન કરવાની, શક્તિ નિર્માણ કરવાની વાત આવી. કેવળ અને કેવળ આ દેશની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ નિશ્ચિત સમયાંતરે હિન્દુ સમાજની શક્તિનું આકલન કરતો રહ્યો. કોઈ કહે છે કે અમે આટલા વર્ષોથી સંઘમાં કામ કરીએ છીએ. સંઘમાં એકત્રીકરણો સાંભળ્યા છે, સંઘમાં અભ્યાસ વર્ગ સાંભળ્યા છે, સંઘમાં બૌદ્ધિક વર્ગ સાંભળ્યા છે, શિબિર સાંભળી છે. સંઘ હિન્દુ સંમેલન કરે એવું સાંભળ્યું નથી. તો આ 100 વર્ષ નિમિત્તે સંઘે કહ્યું છે આજે હિન્દુ સમાજનું સંમેલન છે એ સંઘની શક્તિ છે, એ સમાજની શક્તિ છે. ડોક્ટર હેડગેવારજી 1925 થી 1940માં કેવળ 15 વર્ષ સુધી આ સંઘનું શાસન જોઈ શક્યા. કેવળ 15 વર્ષ સરસંઘ ચાલક પદે રહ્યા. એક મેવ મંત્ર સાથે હિન્દુ સમાજ સંગઠિત થાય. બાકીના 1940 થી 1973 સુધી પરમ પૂજ્ય શ્રી ગુરુજી જેનું સંપૂર્ણ જીવન હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ છે, ભારતીયતા એ જ સાંસ્કૃતિકવાદ છે. રાષ્ટ્રીયતાનું નામ અર્થાત સંસ્કૃતિ છે. હિન્દુત્વ એ જ જાગરણનું કામ છે. હિન્દુત્વ એ જાતિનું નામ નહીં, હિન્દુત્વ એ જ્ઞાતિનું નામ નહીં. હિન્દુ એ સભ્યતાનું નામ છે, હિન્દુ એ સંસ્કારનું નામ છે. હિન્દુ દેશ છે, હિન્દુ રાષ્ટ્ર છે, હિન્દુ સ્વાભિમાન છે. આ જગતમાં જે કંઈ શ્રેષ્ઠ છે, સારું છે, એ હિન્દુ છે. આ સ્થાન સાથે પરમ પૂજ્ય શ્રી ગુરુજીએ રાષ્ટ્રીયતાની વ્યાખ્યા કરી. રાષ્ટ્રીયતા એ કેવળ દેશની ભૌગોલિક ઇકાઈ સાથે જોડાયેલું નહીં, એ ભાવાત્મક છે. એટલા માટે જેને આપણે ભારતીયતા કહીએ, જેને આપણે રાષ્ટ્રીયતા કહીએ, એનું પર્યાયવાચી નામ હિન્દુત્વ છે. આ ભાવ સાથે 33 વર્ષ સુધી આ દેશની અંદર યાત્રા કરી, જેને કારણે આજે આપણે કહી શકીએ છીએ કે જેને ભારતીય કહો છો એ જ હિન્દુત્વ છે. હિન્દુત્વ ઇઝ નથિંગ બટ અ વે ઓફ લાઈફ. જસ્ટિસ જે.એસ. વર્મા સાહેબે જ્યારે આ વિષય મૂક્યો ત્યારે ધ્યાનમાં આવ્યું. મિત્રો, આજે સમાજની શક્તિ નિર્માણ થઈ છે. મને યાદ આવે છે અહીંયા ઘણા જૂના સ્વયંસેવકો કદાચ બેઠા હશે. આજથી 40 વર્ષ પહેલા હિન્દુ સંમેલનો અમે નહોતા કરતા.
1985માં સંઘનો આવિષ્કાર નહોતો. આપના ઘરે ઘર સંપર્ક માટે સ્વયંસેવકો આવ્યા હશે, મને ખબર છે. ઉમળકા ભેર આપે સ્વાગત કર્યું છે. ચા પાણી વગર રવાના નથી કર્યા, પાણી પીવડાવીને તો કમસે કમ રવાના કર્યા છે. અંદર આવીને સોફામાં બેસવાનું કહ્યું છે, ખુરશી આપી છે. 1985માં મને બરાબર સ્મરણ છે. ક્યાંથી આવો છો? અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો છીએ. એટલે કોણ? તો અમે કે RSS નામ સાંભળ્યું છે. ધડામ દઈને બારણું બંધ થઈ જાય. સમાજની શક્તિનું આકલન કરીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે આજના હિન્દુ સંમેલન એ શક્તિદાયક છે. અને એટલા માટે શક્તિનો સંચય જ્યારે થાય, આ સંચયિત શક્તિ પરિવર્તનના માર્ગ ઉપર પરિવર્તિત થવી જોઈએ. આપના ઘરે સંપર્ક વ્યૂહમાં આવ્યા હશે ત્યારે આપની સાથે એક પુસ્તક પણ આપ્યું હશે, જેમાં સંઘે આપણને સમાજને 5 આહ્વાનાત્મક વિષયો આપ્યા છે. સંઘ કહે છે સામાજિક પરિવર્તન હિન્દુત્વના માર્ગે થવું જોઈએ. આ સામાજિક પરિવર્તનની દિશામાં કેવળ સંઘે ઠેકો લીધો નથી, કેવળ સંઘની શક્તિથી પર્યાપ્ત છે નહીં, સંપૂર્ણ સમાજની શક્તિ લગાવવી જોઈએ. આજે શક્તિ નિર્માણ થઈ છે, એના માટે દેશભરની અંદર પરિણામો દેખાય છે. શ્રી રામ જન્મભૂમિનું ભવ્ય મંદિર આજે આપણી સન્મુખ ઊભું છે. હિન્દુ શક્તિનો પરિચાયક શબ્દ છે, હિન્દુ શક્તિનો પરિચાયક વિધાન છે, હિન્દુ શક્તિનું પરિચાયક કૃત્ય છે શ્રી રામ જન્મભૂમિનું ભવ્ય મંદિર. જે મુલ્લા મુલાયમસિંહ કહેતા હતા કે અહીંયા પંખી પરિંદા પણ પક્ષી પણ નહીં આવી શકે, મુલાયમની છાતી પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. એટલી તો વાત જવા દો. જે હિન્દુત્વના વાતને સમર્થન કરનારી તત્વોએ જેણે સમર્થન આપ્યું, દુનિયામાં ક્યારેય ન જોવા મળ્યું હોય એવું 2014માં ભારત વર્ષમાં એક બહુ મોટું સત્તા પરિવર્તન આવ્યું. હિન્દુત્વની શક્તિનો વિજય છે. આ શક્તિને કારણે સંઘે 5 પ્રકારના પરિવર્તનો સમાજને આહવાન કર્યા છે. હું મારા લાંબા ભાષણમાં નહીં જઉં. હું જાણું છું આપની મનસ્થિતિ શું હશે. અત્યારે સંઘે પહેલું પરિવર્તનનો દોર આપ્યો છે સામાજિક સમરસતા. મિત્રો, મેં ફરી કહ્યું એમ, આ દેશનો મૂળ જે રોગ છે, હિન્દુ સમાજ ક્ષત વિક્ષત થવાનું મોટું કારણ છે હિન્દુ સમાજની વિઘટિત શક્તિ. જાતિ ભાતિની વિષમતા, ભિન્નતા, એકબીજાના લાભ માટે એકબીજાને મારવા તત્પર, એકબીજા સાથે અન્યાય કરવાની તત્પરતા પણ ઝૂમી ઉઠેલો આ હિન્દુ સમાજ ક્યાં ખોવાઈ ગયો ખબર ના પડી. કયા ષડયંત્રનો ભોગ બન્યો ખબર નહીં પડી. 1000-1200 વર્ષની ગુલામી કાલખંડને કારણે પોતાના જ બાંધવોને અછૂત ગણવાનું સ્વપ્ન, અછૂત ગણવાનું કૃત્ય, નરાધમ પાપ એ હિન્દુ સમાજના પૂર્વજોથી થયું છે. એનું પ્રાયશ્ચિત આપણા વ્યવહારથી બનાવવાનું કામ છે. આ કેવળ કાર્યક્રમ નથી કે અહીંયા આપણે ત્યાં આવેલા સફાઈ કર્મીનું સ્વાગત કર્યું અને આ કોઈ ફોટો સેશન થઈ ગયું. હૃદયથી ગળે લગાવવાનો વિષય છે. જાતિ જ્ઞાતિના મિથ્યાભિમાનમાંથી બહાર આવો. હિન્દુ સમાજ તરીકે જીવવાની આવશ્યકતા છે. હવેના દેશભરમાં હિન્દુ એ આપણો પરિચાયક શબ્દ બનવો જોઈએ, નહીં કે આપણી જાતિ જ્ઞાતિ એનાથી મોટી બનવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં તો એટલું મોટું વિષયાંતર થયું છે કે સંઘે ત્રિસૂત્રીય કાર્યક્રમ આપવા પડ્યા છે. અહીંયા આપણને ખબર ના પડે. સંઘે કાર્યક્રમ આપવા પડ્યા. એક સ્મશાન, હિન્દુ સમાજનું 2 સ્મશાન ન હોય, એક જ સ્મશાન, એક પાણીગૃહ, એક જ કુએથી પાણી પીવો. સંપૂર્ણ હિન્દુ સમાજ, એક સ્મશાન, એક પાણીગૃહ, એક મંદિર. ભૂતકાળનો બહુ દુઃખદ
અનુભવો આ સમાજે ભોગવ્યા છે. મંદિરમાં પ્રવેશ નહીં, ઠાકોરજીના દર્શનને બાધ્ય, ભગવાનને જેને દર્શન પણ બાધ્ય હોય એ કેવી રીતે હિન્દુ સમાજની એકતા માટેની વાત પણ કરી શકે. કેટલી વિષમ પરિસ્થિતિનો ચિતાર હિન્દુ સમાજે જોયો છે. મિત્રો, એના વર્ણનમાં જઈએ તો દુઃખ થાય. સામાજિક સમરસતા એ સમરસતાના આધાર ઉપર બનેલું કવચ છે. એ અપનાવીને જીવીએ. આજ પછી આપણા મુખે કોઈના પણ માટે મારે ત્યાં આ આવ્યો એના માટે બીજો કોઈ શબ્દ છે નહીં. આ મારો બંધુ છે, આ સિવાય બીજો કોઈ ભાવ ના જોઈએ. મારો સફાઈ કર્મી છે. હમણાં બહુ સરસ એમણે કીધું, સફાઈ કર્મચારી નહીં, સફાઈનો સૈનિક. આપણે એની સામે વામણા પડીએ છીએ કે આપણે એને સફાઈ કર્મચારી શું કામ કહીએ? આપણો બંધુ, એનું કામ છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટા, ગુણકર્મ વિભાગ. ભગવદ્ ગીતાને યાદ કરીએ. બીજો કાર્યક્રમ આપ્યો છે સંઘે. આહવાનનો વિષય છે સંપૂર્ણ સમાજની શક્તિથી થશે. પર્યાવરણનો વિષય છે. સંપૂર્ણ વિશ્વ પર્યાવરણના સમસ્યાથી ચિંતિત છે. હાઉ ટુ પ્રિવેન્ટ ઇકોલોજી પ્રિઝર્વેશન ખબર નથી કેવી રીતે રોકી શકાશે. પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. પણ કોઈ એક સમયે આપણા વેદ ઉપનિષદમાં અગર જઈએ, આપણા શાસ્ત્રોમાં જઈએ તો ધ્યાનમાં આવશે સંપૂર્ણ વિશ્વને, આ નિસર્ગને પોતાનું પરિવાર ગણવા વાળો સમાજ અહીંયા વિદ્યમાન હતો. એ આચરણનો હતો, એ વ્યવહારથી જીવનારો સમાજ હતો, જેને પર્યાવરણની સમજ આપવાની શક્તિ કેળવવાની જરૂર નહોતી. જેના માટે પશુ પંખી એ ઘરના આંગણાના પશુ પંખી ગણાતા. ગાય એ માતા છે, પીપળો એ પૂજનીય છે. અરે ત્યાં સુધી કે નાના બાળકને પણ બિલાડી માસી કહીને બોલાવો, ઉંદર મામા કહીને બોલાવો, કૌવા કાગડા કહીને બોલાવો, કાકા કહીને બોલાવો. આ કેમ હતું? આ વિશેષણો કેમ છે? તો આ પર્યાવરણ છે, આ નિસર્ગ છે. નિસર્ગનું દોહન થાય, એનું શોષણ ન થાય. વી કેનોટ એક્સપ્લોઇટ ધેમ. હું મારું જ પોતાનું ઉદાહરણ આપીને કહું છું. 2019માં અમે લોકો અમારી કોલેજના કામથી અમેરિકાના પ્રવાસ પર હતા. તો એક બહુ મોટું વોશિંગ્ટનથી અમે કેરી સુધી જતા હતા, નોર્થ કેરોલિના. લાંબી યાત્રા હતી, ગાડીમાં જતા હતા. વિશાળ રસ્તા, જે અમેરિકા ગયા છે એમને ધ્યાનમાં હશે. તો રસ્તાના બંને બાજુ એકદમ વ્યવસ્થિત બધી સડક, જંગલો આજુબાજુ, વચ્ચેથી આ માર્ગો હતા. અને મેં ખબર નહીં શું મારાથી એવું બોલાઈ ગયું, જોયું અમેરિકા કેટલું જંગલોને સુરક્ષિત રાખીને આ માર્ગો કાઢ્યા છે. એ ડ્રાઈવર હતા, એ તરત બોલ્યા, અરે ભાઈ તમે શું વાત કરો છો? લાખો કરોડો વૃક્ષનું નિકંદન નીકળી ગયું છે ત્યારે આ માર્ગ બન્યા છે. અને તમને એવું લાગે છે કે આ માર્ગ આ બન્યા છે કોઈ પણ જાતના પર્યાવરણને કંઈ નુકસાન પહોંચાડ્યા વગર બન્યા છે? આ અમેરિકા છે. ભારતની વિશ્વની 4% પબ્લિક અમેરિકામાં છે. વિશ્વની 40% નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ કરી રહી છે. દે આર રિઝર્વિંગ ધેર ફોરેસ્ટ. આજે પણ લડાઈ ચાલે છે આપણી. શેના માટે લડાઈ છે? યુરેનિયમ માટેની લડાઈ છે. બોમ્બાર્ડિંગ કરે છે ઈરાન પર. સેના માટે. કોઈ દુશ્મન નથી. પોતાના અસ્તિત્વનો ખતરો જ્યાં જણાય છે એવા સમયે આવા તત્વો, વિદેશી શક્તિઓ પર્યાવરણના નામે અન્ય દેશોને દબાવે છે. અમેરિકાનો ચિતાર આપણને બધાને ખબર છે. બાજુમાં પનામા દેશ છે. સૌથી વધારે કોફીન, ગાંજો, ચરસ વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન અગર થાય છે અમેરિકાની રહેમ નજર નીચે થાય છે. ફક્ત તમારે અમેરિકાના સ્કૂલ કોલેજોના ગેટ પર આવવાનું નહીં, પણ આ કોફીન, આ કોકેનની ને અફીણ ગાંજાની ખેતી ચાલુ રાખો. અમેરિકાનો બહુ મોટો વિશ્વ વેપાર એની ઉપર નભે છે. આવી ડ્યુઅલ પર્સનાલિટી સાથે જીવવાવાળા દેશો છે. મિત્રો, જેણે ભૂમિને નિકંદન કાઢી નાખ્યું છે એવા પર્યાવરણ માટે
સંઘે તો ત્રિસૂત્રીય ફરી કાર્યક્રમ આમાં પણ આપ્યા છે. કેવળ ભારતની જનતાને આહવાન કર્યું છે, સામૂહિક ચિંતનના આધાર ઉપર નક્કી કરો, જળ બચાવો, વૃક્ષો વાવો અને જેને કહી શકાય કે જળ બચાવો, વૃક્ષો વાવો, પોલિથીન મુક્ત ભારત બનાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. આ 3 સૂત્રોને અગર અપનાવી લેવામાં આવે, બહુ મોટું પર્યાવરણનું કામ થાય છે. રાજા ભર્તુહરિનું તો જો શાસ્ત્ર ખોલો તો ખબર પડે, તો એણે કહે છે કે માતા મેદિની તાત મારુત સખે તેજ સુબંધ જલ ભ્રાતર વ્યોમ નિર્બુદ્ધ એવ ભવતા મંત્યામ પ્રણમાંજલિ. જેને પવન, આકાશ, પિતા, પાણી, પુત્ર બધાને જેને પરિવારનું અંગ ગણ્યું છે, એક સહજ ભાવે હજારો વર્ષ પહેલા લખાયેલું આ વૈરાગ્ય શતક રાજા ભર્તુહરિ દ્વારા. કોણ પર્યાવરણ ને કોણ ઇકોલોજીનું પ્રિઝર્વેશનની વાત એ વખતે કરવા કોઈ ગયું હશે? મિત્રો, ત્રીજો વિષય એની સાથે છે નાગરિક કર્તવ્યનો. જેમ વ્યક્તિને પોતાનું ચારિત્ર્ય છે એને પોતા સમાજનું પણ ચારિત્ર્ય છે. હું અહીંયા બહુ જ સારી વાતો કરું છું, તો એ કહેશે કે હા બહુ મજા આવી, પણ હું અહીંયા ગાડીમાં બેસું અને ગાડીમાંથી બહાર થૂકું, પાનની પિચકારી મારું, કાગળનો કચરો બહાર ફેંકું, છું બહુ સારો માણસ, બહુ દાનવીર પણ કોઈ હોય છે, તો તરત તમે લોકો કહેશો કે આ શું માણસ છે, ચારિત્ર્ય નથી, હી ઇઝ લુઝિંગ, હી ઇઝ કેરેક્ટરલેસ, હી ઇઝ નેશનલ કેરેક્ટરલેસ મેન. તો એને ધ્યાનમાં આવે છે. આજે આપણે કહીએ છીએ કે વી આર બિકમિંગ 4th લાર્જેસ્ટ ઇકોનોમી. હવે તો 3rd લાર્જેસ્ટની વાત કરીએ છીએ. 4th લાર્જેસ્ટ ઇકોનોમી બનવાવાળા આ દેશના લોકો કેવા હશે? આપણે જાપાનની વાત કરીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે જાપાન આટલો પ્રગતિશીલ છે, ઇઝરાયલ આટલું પ્રગતિશીલ છે, તો ઇઝરાયલના લોકો કેવા હશે, જાપાનના લોકો કેવા હશે? આજે તો ચર્ચા ચાલે છે કે ભારત પ્રગતિશીલ છે, તો ભારતના લોકો કેવા હશે? તમે વિચાર કરો કે આ ધારણા સાથે કોઈ ભારત દેશમાં ઉતરી આવે ને આપણું જનજીવન જુએ તો અહીંયા તો બેફામ લોકો થૂકે છે, કચરો ફેંકે છે, પ્લાસ્ટિક ફેંકે છે, લાલ લાઇટનું સન્માન નથી, રોંગ સાઈડ આવે છે. અહીંના લોકોને હકની ખબર છે, ફરજની ખબર નથી. They do not become loyal to the nation. They are not loyal to constitution. સંવિધાન વિશે કોઈ ખબર નથી. આ વાત કરતી વખતે પણ આપણને ધ્યાનમાં આવે છે કે નાગરિક કર્તવ્યની કેટલી મોટી ઉણપ એ ભારતીય જન સમાજમાં, જનમાનસમાં પડેલી છે. આ નાગરિક કર્તવ્યને કેવળ 4th લાર્જેસ્ટ ઇકોનોમી નહીં, આપણા વ્યવહારમાં આ શિસ્ત અને સંસ્કારનું પણ દર્શન દુનિયાને કરાવવાની જવાબદારી ભારતીય સમાજની છે. એટલા માટે આ વિષય પણ નાગરિક કર્તવ્યની સાથે જોડાય છે. બાકીના જે 2 વિષયો છે એની ટૂંકમાં જ વાત કરું છું. સ્વદેશીનો વિચાર, 92 રૂપિયાનો ડોલર હવે 78 થશે કે ફરી 58 થશે કે નહીં થાય? દુનિયાનો કોઈ ઇકોનોમિસ્ટ આવીને કહી દે કે હવે આ રૂપિયો ફરી 58 રૂપિયા આવશે ડોલરના, નથી થવાનું. એકમેવ કારણ એનું છે ભારતના જનસમાજમાં, ભારતના ઘર ઘરમાં 85% પણ વધારે ચીજ વસ્તુઓ વિદેશી વપરાય છે. ભારતનું હુંડિયામણ વિદેશમાં વપરાઈ જાય છે. ભારત બચત વૃત્તિના માર્ગ ઉપર નથી, એ ખર્ચના પ્રાધાન્યતા પર છે. અને એટલા માટે ગામમાં બનેલી વસ્તુ ગામના લોકો વાપરે, શહેરમાં બનતી વસ્તુ શહેરના વાપરે, દેશમાં બનતી વસ્તુ દેશના લોકો વાપરે, ગમે તે ભોગે વાપરે, વિદેશી વસ્તુ નહીં વાપરીએ. આ સંકલ્પ સાથે અગર જનસમાજનું મન નહીં બને તો આ સ્વદેશી સાથે જોડાયેલી કેવળ ચીજ વસ્તુઓની ભૌતિકવાદની પૂર્તતા નહીં થાય. અને કેવળ ભૌતિકવાદની ચીજ વસ્તુઓ સાથે કેમ, જેને આપણે સ્વ કહીએ છીએ, આ સ્વનું પણ જાગરણ આજે થવું જોઈએ, જેમાં સ્વરાજ, સ્વરોજગાર, સ્વભાષા, સ્વભૂષા, સ્વભ્રમણ, સ્વભજન, સ્વભોજન જે સ્વભાવ સાથે સંબંધિત છે, આ સ્વભાવને સુધારવો પડે, ત્યારે સ્વનું જાગરણ થાય. મને લાગે છે કે પંચ પરિવર્તનના આ 5 વિષયોને સુચારુ રૂપે સંઘે આની સામે મૂક્યા છે.
સંઘ આ શક્તિને હિન્દુ શક્તિ કહે છે. હું બહુ મારી વાત એક ઉદાહરણ આપીને પૂર્ણ કરીશ, ખરેખર પૂર્ણ કરીશ. મિત્રો, ભારતની આજની શક્તિનું આકલન કરવાની આપણી શક્તિ પોતાની કેટલી. યુવાનો ખાસ કરીને બહેનો પણ ધ્યાન આપજો. મારું આ ઉદાહરણ કદાચ આપણા નોલેજમાં હશે તો સારી વાત છે, નહીં હોય તો આને કંડારી રાખો, મનમાં રજીસ્ટર કરી લ્યો. 2014ની અંદર ભારતમાં સત્તા પરિવર્તન થયું. નરેન્દ્રભાઈની સરકાર બની, ભારતીય જનતા પક્ષની પૂર્ણ બહુમતીની સરકાર બની. દેશભરમાં ફટાકડા ફૂટ્યા, દિવાળી થઈ, રોશની થઈ. 17મી મે 2014 નરેન્દ્રભાઈએ શપથ લીધા. 18 મે 2014 ઇંગ્લેન્ડથી પ્રકાશિત થતું એક છાપું ન્યૂઝપેપર ગાર્ડિયન, એનું એડિટોરિયલ લખે છે, તંત્રી લેખ બને છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનથી સાંભળજો. 18 મે 2014 ગાર્ડિયનના એડિટોરિયલની પહેલી લાઈન આવી છે: ટુડે May 18, 2014 may well go down in history as a day when Britain finally left India. આજે મે 18, 2014માં ઇતિહાસની તવારીખમાં નોંધાય છે કે અંગ્રેજો સાચા અર્થમાં ભારત છોડી રહ્યા છે. આનો સંદેશ કેમ આવું લખવું પડ્યું? ઇટ ઇઝ નોટ અપ ટુ હિયર. હજી પણ આગળ લખે છે. હું એનું ગુજરાતીમાં જ આપને કહું છું. હજી આગળ લખતા કહે છે કે આ કોઈ સત્તા પરિવર્તન એ કોઈ અચાનક આવેલું નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ લીધા વગર અંદર લખે છે, આ વિરાટ વિજયની પાછળ એક નિશ્ચિત હિન્દુ શક્તિ કામ કરતી હતી. 90 વર્ષની જેની તપ, ત્યાગ, સાધનાને કારણે આ સંચયિત શક્તિનો જે વિસ્ફોટ થયો છે, એનું આ પરિણામ છે 2014માં ભારતીય જનતા પક્ષનો વિરાટ વિજય ભારતમાં થવો. અને એટલા માટે દુનિયામાં ક્યારેય નથી આવી, ભારતમાં ક્યારેય નથી આવી એવી એક વિરાટ રાષ્ટ્રવાદી શક્તિનો એક ઉદ્ભવ થયો છે, રાષ્ટ્ર વિરોધી શક્તિનો પરાભવ થયો છે. આ શબ્દો છે, યુ કેન ગો થ્રુ ગૂગલ, ઇટ્સ ઇન પબ્લિક ડોમેન. મિત્રો, મારી આ વાતને પૂર્ણ કરતા હું એટલું જ કહું છું કે હિન્દુત્વની આ શક્તિ જાગી છે. એટલા માટે સંઘ કહે છે કે સમાજ હવે સામે આવે, કેવળ સંઘ ઉપર નહીં. કંઈ પણ થાય, સંઘના લોકો ક્યાં ગયા હતા? સંઘના લોકો ક્યાંય નથી ગયા, અહીંયા જ છે. હવે તમારા મોઢામાંથી એના નીકળવું જોઈએ, સંઘવાળા ક્યાં ગયા હતા? સંઘ એ સમાજનું સંગઠન છે, સમાજમાં ચાલતું સંગઠન નથી, સમાજનું સંગઠન છે. અને એટલા માટે જ આ વિરાટ શક્તિને સામાજિક પરિવર્તનના સાત્વિક માર્ગ ઉપર વાળવાની છે. વી આર નોટ રેડિકલ ફોર્સ. આપણે કોઈ ધર્માંધ શક્તિ તરીકે ઉદ્ભવ નથી થવાનું. આપણે એક રચનાત્મક સામાજિક પરિવર્તનના માર્ગ ઉપર આ શક્તિને લઈ જઈશું. અને એટલા માટે જ સંઘના ગીતની એક પંક્તિ યાદ આવે છે: હિન્દુ જગે તો વિશ્વ જગેગા, मानव का विश्वास जगेगा, भेद भावना तमस हटेगा, समरसता अमृत बरसेगा, हिंदू जगे तो विश्व जगेगा, मानव का विश्वास जगेगा. अस्तु. भारत माता की जय. ખૂબ સરસ. સાહેબ શ્રીએ આપણને એકતા અને એક થવાનું, તમે જુઓ કે અત્યાર સુધીના જે પણ કાર્યક્રમો થયા એમાં આપણો આ કાર્યક્રમ યુટ્યુબ ઉપર લાઈવ ચાલી રહ્યો છે. અને આપણી 20 સોસાયટીઓ વચ્ચેનો જે આ કાર્યક્રમ છે
એમાં એકતા તો છે હો, ઘણા બધી આપણે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા થઈ છે, તો આપણા માટે પહેલાં તો જોરદાર તાલીઓ થઈ જાય કે આટલી સંખ્યામાં એ આવા કાર્યક્રમો થાય છે તો લોકો એમાં રસ ધરાવે છે કે આપણે એક બનીએ. અમે જ્યારે ભેગા ભણતા હતા ત્યારે ચોથા ધોરણમાં આવતું હતું હિન્દીમાં, એકતા મેં હી બલ હૈ. અમારો એક મિત્ર જે અત્યારે કાલે કલાકાર તરીકે અમારી સામે બેઠો છે, જોડે એક જ બેન્ચીસ ઉપર ભણતા, એકતા મેં હી બલ હૈ. બરાબર, મતભેદ હોઈ શકે પણ મનભેદ નથી આ બધી સોસાયટીઓ વચ્ચે. જ્યારે બધી સોસાયટીઓ એક થઈને આજે આવી છે તો દરેક સોસાયટી માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય, પછી આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ.